મારે કહેવાનું એટલું છે કે આપણે ભારત દેશમાં અત્યારે આપણે સુરક્ષિત નથી એવું કહી શકાય. આપણું જ કાશ્મીર છે. આપણે કહી છે કે દૂધ નહીં, દૂધ માંગો ખીર દેંગે, કાશ્મીર માંગો ચીર દેંગે. એવા કાશ્મીરમાં જઈને આતંકીઓ, ઇસ્લામી આતંકવાદ આપણના એમ કહે છે કે તમે હિન્દુ છો કે મુસલમાન છો તો કલમા પઢો, પેન્ટ ઉતારો, અંગો બતાવો તમારા, એમ કહીને હિન્દુ છો તો તમે એમને ગોળીબાર કરીને આપણા હિન્દુઓની અત્યાચાર થાય છે. એવા ઇસ્લામનું હું આ એમનું હારીને એનો સખ્તપણે વિરોધ કરું છું તથા કડક શબ્દોમાં વિશ્વ હિન્દુ પરિષદ તેની નિંદા કરે છે અને એવા લોકોને વધારેમાં વધારે કાર્યવાહી થાય તેવું વિશ્વ હિન્દુ પરિષદ વિચારે છે. જો ઇસ્લામી આતંકીઓને અમારો એક પડકાર છે કે તમે તમારી હદમાં રહો, નહીં તો હિન્દુઓ નિયંત્રિત થશે તો પોતાની હદ ભૂલી જશે તો તમે ભારત દેશમાં અને બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં નહીં રહી શકો. અને સમસ્ત 100 કરોડ હિન્દુ જનતાને, સનાતની બંધુને એક જ આહવાન કરવામાં આવે છે કે તમારે આસપાસ રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને નીકાળો અને બંગાળની ખાડીમાં ફેંકો.